અને આજે મારો ભેડો થયો ગનીબેન ઠાકોર, કાંતિભાઈ અને વિઘ્નેશભાઈ તો એ ભણતા હતા ત્યાં વાત કહું છું। પાડલિયામાં થયેલી બબાલના પડઘા હવે રાજસ્થાનમાં પડ્યા। કોંગ્રેસ અને આપના કેટલાક નેતાઓ પણ એ અંબાજી પહોંચ્યા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ। અંબાજીના દાતાના પાડલિયા ગામમાં જે બનેલી ઘટનાએ હવે એક રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે। આદિવાસીઓના હક માટેની લડાઈ હવે ક્યાંક ને ક્યાંક રાજકીય લડાઈ બની ગઈ છે। જે રીતના સમાચાર મળી રહ્યા છે, અંબાજીના પાડલિયામાં થયેલ બબાલનો મામલો, પાડલિયામાં થયેલી બબાલના પડઘા હવે રાજસ્થાનમાં પડ્યા। રાજસ્થાનના ધારાસભ્ય અને સામાજિક આગેવાનો અંબાજી જશે। આગામી દિવસોમાં રાજસ્થાનથી અનેક આગેવાનો અંબાજી આવશે। અંબાજી આવી આ વિવાદને લઈ આવેદનપત્ર આપી અને પોતાની માંગ મૂકે તેવી શક્યતાઓ છે। કોંગ્રેસ અને આપના કેટલાક નેતાઓ પણ એ અંબાજી પહોંચ્યા હતા। જમીન વિવાદને લઈ રાજ્યમાં અંબાજીની ચર્ચા ચારેકોર થઈ રહી છે, ત્યારે આદિવાસી સમાજના લોકો પર ફોરેસ્ટ અધિકારીઓએ જે લાઠીચાર્જ કર્યો હતો, જે પથ્થરમારો થયો, આ સમગ્ર ઘટનાને લઈ અધિકારીઓ ઉપર આરોપ લગાડવામાં આવી રહ્યા છે। આદિવાસી લોકોએ તીરકામઠાથી અધિકારીઓ ઉપર હુમલો કર્યાના પણ સામે આરોપ લાગી રહ્યા છે। તો ઘટના બાદ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા। હજુ પણ આ વિસ્તારની સ્થિતિ એ તંગ છે। એક બાજુ રાજકીય આગેવાનો એ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે હવે આના પડઘા રાજસ્થાન સુધી પડ્યા। રાજસ્થાનના એ સામાજિક આગેવાનો અને ધારાસભ્યો પણ હવે આ ગામની મુલાકાતે આવશે અને તેને લઈ અત્યારે ત્યાં જે રીતની પરિસ્થિતિ છે, જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, તેમાં કઈ રીતની ચર્ચાઓ કરવામાં આવે છે, કઈ રીતના આકરા પ્રહારો કરવામાં આવે છે, તેના પર પણ કરીએ નજર। જે તારીખ વતન છે સંતરામપુરના વિરેલ પશ્ચિમ જિલ્લો મહીસાગર અને હા સાહેબ છું ગાંધીનગરમાં નવા સચિવાલયમાં ઊંચ હોદ્દા ઉપર હતો, રિટાયર્ડ છું। મિત્રો, હવે મારા અને તમારા વચ્ચેનો એક આજે ત્રિભેટો મિલન થયું છે કે 1985 માં અનામત હટાવો આંદોલન ચાલ્યું ત્યારે એસટી ઓબીસી નું અનામત કાઢવા માટે અન્ય કોમના લોકો જે સત્તામાં અત્યારે છે તે સત્તામાં નહોતા, એ સત્તા મેળવવા માટે અનામત આંદોલન કર્યું। એ વખતે હું સ્ટેટ લેવલનો વાઇસ પ્રેસિડેન્ટ હતો। એ સરકારો સામે બહુ લડ્યો। લડતા મારા ઉપર 19 કેસ થયેલા। હું કેટલી વાર સાબરમતી જેલ થયો। આમ છતાં નોકરીને બાજુ ઉપર રાખીને હું સમાજ સેવા કરતો આવ્યો છું, આજે કરું છું। અને આજે મારો ભેડો થયો ગનીબેન ઠાકોર, કાંતિભાઈ અને વિઘ્નેશભાઈ તો એ ભણતા હતા ત્યાં વાત કહું છું। મિત્રો, આપણે કહીએ છીએ કે આ દેશ આદિવાસીઓનો છે। આદિવાસીઓનો દેશ કેવો? તો આ દેશમાં શાક કુશાળ મેર હોણ જાટ અને આર્ય આવ્યા। એ પહેલા આ દેશમાં આપણા જ રાજાઓ હતા। હિન્દકુશુપ રાજા હોય, મહિષાસુર હોય કે શ્રીલંકાપતિ હોય, એ રાજા રાવણ છે ભલે બ્રાહ્મણ હતા, પણ એ આદિવાસીઓનો રાજા હતા। એ આદિવાસીઓનો રાજા હતા। મોટાભાગની માતાઓ પણ આદિવાસીઓ હતી અને એ રીતે આ દેશના મૂળ માલિક આપણે છીએ। એટલે આપણો હક પેલો થાય। આ હક જળ, જમીન, જંગલ, પથ્થર, માટી, અરે સાહેબ, આ ઝાડવાના પાંદડા ઉપરનો પણ આ હક આપણા આદિવાસીઓનો જ છે। આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાને કે પોલીસ વાળાનો કોઈનો અધિકાર નથી। તમે આયાતી લોકો છો, તમે કાયદાનું શાસન કરો, તમે આદિવાસીઓનું રક્ષણ કરો, પણ ઈરાદાપૂર્વક તમે કોઈની ચાલ થકે આદિવાસીઓને ડૂબાવવાની વાત કરો, આદિવાસીઓ ઉપર અત્યાચાર કરો। એ બાઈ સકરી બેન તો બાઈ તો વિધવા બાઈ હતી, તમારામાં દયા હોત તો એ બાઈને તમે એનો કૂવો ના બોરતા, એનું ઝૂંપડું નહીં પાડ દેતા। તમારા ઉપર વાળાએ તમને આદેશ આપ્યો। કેમ આદેશ આપ્યો? કે અંબાજીની આજુબાજુના અમુક ગામડાઓ સંપાદન કરીને કોક ઉદ્યોગપતિને આપી દેવાની ફિરાકમાં છો।
પણ ભાઈઓ એવી નિયતવાળા તમે ચેતી જજો. આ આદિવાસીઓ છે. એ આદિવાસીઓ આર્યો સામે લડ્યા, મોગલો સામે લડ્યા, અંગ્રેજો સામે લડ્યા, અને એ લડાઈ લડવા છે બિરસા મુંડા સાહેબ. અત્યારે ભેલ અને એ પૈકીના આપણે છીએ અને આઝાદી મેળવે, પણ આ આઝાદીના ફળ આપણે ખાતા નથી. આઝાદીના ફળ જે લોકો લડવામાં નતા એ બેઠા બેઠા ખાય છે. આપણું ધન સંપત્તિ ખનીજ બધું વેચી મારે છે અને આપણા પર જોખમી કરે છે. એટલે કહી દઈએ છે, જિજ્ઞેશભાઈએ કીધું, ગેલી બહેને કીધું કે ભાઈ આ સુતેલા સિંહને સંછેડવાની કે કાંઈ હળી કરવાની જરૂર નથી. જ્યારે આ સિંહો જ્યારે વિફરશે તો હાલત પાંડેલિયાની થઈ નહીં. આ હાલત આખા દેશમાં થશે. આ હાલત અંબાજીથી વિરમગામ અને ઉમરગામ સુધી થશે. એટલે મહેરબાની કરીને કોઈ બી પૈસા લઈને ફોરેસ્ટ વાળા કે જંગલ વાળા તમારા મામા ભોયની જમીન અપાવવા માટે એટલે પૈસા લઈને બેસી ગયા હોય તે ચૂપ રહેજો. આ આદિવાસીઓ એ છે કે દલિત દીપડા છે. કોઈને કોઈનાથી ડરતા નથી. અંગ્રેજોની બંદૂકોથી નથી ડર્યા, મોગલોના દારૂગોળાથી નથી ડર્યા, અને તમારાથી ડરવા વાળા છે. આ તમારાથી ડરવા વાળા છે ભાઈઓ. તમે બધા બેઠેલા છો એ બિરસા મુંડા બનો, ટાટા બિલ બનો, અને અન્યાય અત્યાચાર લડાઈ લેવા માટેનું મારું આહવાન છે. બધા તૈયાર થઈ જાઓ. આપણે આ ન્યાય સરકાર સામે લડવાનું છે. અને કાંતિભાઈને તો ઘણા વર્ષોથી ઓળખો છો. કાંતિભાઈ તો નાનામાં નાનું કાંઈ બી પ્રસંગ થાય તો આવીને ઉભા રહી ગયા છે. ગેલીબેન પણ આપણે સમાજ માટે, દારૂબંધી માટે, આ છે તે છે, ખોટા લગ્નના રિવાજ આંટી બધી રીતે કરે છે. અમારા રાજુભાઈ પણ એમના વિસ્તારમાં સારામાં સારી કામગીરી છે. હું તમારી સાથે છું. અમારી જરૂર પડશે તો મારી લડાઈના અનુભવો આપણે સાથે એક થઈ અને આ લોકો સાથે લડીશું. વધારે ટાઈમ લેતો નથી. વિરમું છું. જય ભીમ, જય બિરસા મુંડા ભગવાન, જય વીર પ્રદેશ.